ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વધુ એક એન્રિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, જાન્યુઆરી 2026ના પ્રથમ 2 અઠવાડિયા પૂર્ણ થઈ ગયા. સમય તો પસાર થતો રહે સડસડાટ, અને આપણે પણ કંઈક નક્કર કરવાના ઈરાદા બુલંદ બનાવ્યા હોય તો આપણે ચોક્કસપણે એનાલિસિસ, પૃથક્કરણ કરવું પડે, એસેસમેન્ટ કરવું પડે પસાર થઈ ગયેલા જે દિવસો છે એ દરમિયાન આપણે કરેલા કાર્યોનું. મિત્ર સાથે ફોન પર આજે સવારે જ્યારે વાતચીત થઈ તો ઘણા બધા રસપ્રદ મુદ્દા છે એ સામે આવ્યા, અને મને એમ થયું એ પૈકીના અમુક મુદ્દાઓ છે એની તમારી સાથે વાત કરું. આમ તો આ અઠવાડિયામાં 2-3 મિત્રો સાથે રસપ્રદ વાતો થઈ છે, અને જે કંઈ એ પ્રકારના ઉત્કૃષ્ટ મુદ્દાઓ છે કે જેના પર ચર્ચા થવી પણ જરૂરી હોય છે અને એમાંથી પસાર થવું પણ આપણને બધાને ઉપયોગી સાબિત થાય એ પ્રકારનું હોય છે. તો એ પ્રકારના જે મુદ્દા છે એ આ સેશનમાં તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, એક મિત્રએ નક્કી એમ કર્યું કે દરરોજ સવારે વહેલા ઉઠવું અને ઉઠી અને પછી ચાલવા જવું. એ મિત્ર સાથે જ્યારે વાતચીત થઈ તો એણે એવું કહ્યું કે 2 અઠવાડિયા દરમિયાન મોટા ભાગે તો આ સંકલ્પ છે પૂર્ણ કરવામાં મદદ મળી છે, પણ જ્યારે તીવ્ર કડકડતી ઠંડી હોય તો એ વખતે કદાચ પછી આળસ વૃત્તિ આવી જાય, અથવા તો એ જે ઈરાદો છે એ થોડો મંદ પડી જાય, બુલંદમાંથી થોડો મંદ બને અને પછી થોડું મોડું ઉઠાય એ દિવસે, એવું પણ બન્યું હોય. પણ એ વાસ્તવિકતા સ્વીકારવી પડે, અને એવું જરૂરી નથી કે દરરોજ એ બધું જ શક્ય ચોક્કસપણે બને. એટલે અઠવાડિયામાં 4 થી 5 દિવસ વહેલા ઉઠી એ મિત્ર છે એ ચાલવાનો જે પોતે ક્રમ છે એ જાળવી શક્યા, એનો આનંદ, એટલે મેં એને એવું કહ્યું કે આ ખૂબ જ આનંદની અને સેલિબ્રેશનની વાત છે. મિત્રો, નાની નાની બાબતો છે એને સેલિબ્રેટ કરતાં આપણે શીખવું જોઈએ, એ આદત કેળવવી જોઈએ, એની ઉજવણી થવી જોઈએ. મિત્રો સાથે એ શેર પણ થાય અને ઉજવણી પણ કરીએ. સરસ વિચારોનું આદાન પ્રદાન એ પણ સેલિબ્રેશન છે. જોય ઓફ શેરિંગ છે એ હંમેશા આપણને પ્રબળ ઈરાદાને બુલંદ કરવા માટે ઇજન આપે એ પ્રકારની એમાં ભરપૂર શક્યતા હોય છે. તો એને પણ આપણે ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરવાનો હોય. બીજા એક મિત્રએ નિયમિતપણે વાંચન કરવું એ પ્રકારના જે ઈરાદા છે એને અમલી બનાવવા માટેનો સંકલ્પ કર્યો. એ જો કે એણે દિવાળી પછી જે નવું વર્ષ વિક્રમ સંવતનું શરૂ થયું ત્યારે એણે સંકલ્પ લીધો હતો, પણ મેં એને પાછી યાદ અપાવી હતી જ્યારે 2026 ચાલુ થયું એ વખતે. તો એણે રસપ્રદ વાત કરતાં એવું કહ્યું કે દિવાળી પછીના પસાર થયેલા જે મહિનાઓ હતા એમાં 2 પુસ્તક એ વાંચી શક્યો. એટલે ખૂબ જ આનંદની વાત છે કે 2 મહિનામાં 2 પુસ્તકો એ મિત્ર વાંચી શકે છે. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો આ 2 અઠવાડિયા દરમિયાન 1 પુસ્તક પૂર્ણ થવામાં છે, એટલે આમ જોઈએ તો એની સ્પીડ વધી ગઈ છે. ઘણા બધા મિત્રોને આ પૂર્વે પણ મેં વાત કરી કે તમે દરરોજ માત્ર 10 પેજીસ, 10 પન્નાઓ વાંચવાનું નક્કી કરો તો એ માટે 10 થી 15 મિનિટની જ જરૂરત પડે. ગુજરાતી ભાષામાં, માતૃભાષામાં વાંચતા હો તો ઝડપથી વાંચી શકાય. ઇંગ્લિશમાં કદાચ થોડી સ્પીડ ઓછી હોય એવું બને, પણ ગુજરાતીમાં તો ખૂબ ઝડપથી વાંચી શકાય. ઇંગ્લિશમાં પણ વાંચી શકાતું હોય, ઘણા બધા મિત્રો ખૂબ ઝડપથી પણ વાંચતા હોય છે એમાં પણ માતૃભાષામાં તો ખૂબ સરળતાથી, રસપ્રદ રીતે ઝડપથી વાંચી શકાતું હોય. તો 15 મિનિટ તમે વાંચો અને 10 પેજીસ વંચાતા હોય તો આ જે નિયમિતતા આપણે જાળવી રાખીએ તો એક મહિનાના અંતે 30 દિવસમાં 300 પેજીસ વાંચી શકાય મિત્રો. એટલે દળદાર પુસ્તક છે પૂર્ણ થઈ જાય. 250 કે 200 પેજીસના જ ઘણા બધા નીવડેલા પુસ્તકો માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે યાદી બનાવી લો કે દર મહિને 1 કે 2 પુસ્તક વાંચવા છે અને એ ક્રમને અનુસરો, અને દરરોજ માત્ર 15 મિનિટનો સમય તમે ઇન્વેસ્ટ કરો છો. યુ આર ઇન્વેસ્ટિંગ 15 મિનિટ્સ ફોર રીડિંગ, અને તમે એટ ધ એન્ડ ઓફ ધ ડે જોશો કે ઘણો બધો ફાયદો થવાની શરૂઆત થઈ છે. એટલે આ મિત્રની આ વાત પણ તમારી સાથે શેર કરી. અને છેલ્લી વાત, મિત્ર છે એ નક્કી કરે છે કે ફિઝિકલ ફિટનેસની જેમ મેન્ટલ ફિટનેસ ખૂબ જરૂરી છે, માનસિક સ્વાસ્થ્ય, એ જ રીતે સ્પિરિચ્યુઅલ ફિટનેસ પણ એટલી જરૂરી છે. એટલે આધ્યાત્મિકતામાં ઉન્નત સ્તર પર જવા માટે કંઈક સારા કાર્ય કરવા, કંઈક મદદરૂપ થઈ શકાય કોઈને, તો એ પ્રકારના કાર્ય કરવાનું એણે નક્કી કર્યું છે. એટલે આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે એ રીતે એણે શરૂઆત કરી છે. એ વિષયક રસપ્રદ વાતો ડિટેલમાં છણાવટ સાથે આપણે ભવિષ્યમાં કરીશું, પણ અત્યારે માત્ર એટલી જ વાત કે એણે જે કંઈ સરસ મજાનું વાંચ્યું હોય, સદવિચાર કહી શકાય એવા વિચારો આવ્યા હોય તો એ મિત્રો સાથે શેર કરે. ઉત્તરાયણ પર એણે એવું કર્યું કે એ પ્રકારના અદ્ભુત વિચારો, 12મી જાન્યુઆરી છે એ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. તો
તો એ દિવસે એણે નક્કી કર્યું કે એના રસપ્રદ વિચારો છે એ એણે પતંગ પર આલેખિત કર્યા. અન્ય મહાપુરુષોના વિચારો પણ એણે લીધા. એટલે જે પણ પતંગો એની પાસે ઉપલબ્ધ હતી, જે ખરીદી, અમુક તો એ પ્રકારના સુવિચારો સાથેની પતંગો પણ આવતી હોય છે, પણ એણે જે ખરીદી એ પ્લેન મોટાભાગની હતી. એમાં એણે આ સરસ પુસ્તકોમાંથી જે અવતરણો વાંચ્યા હતા, વિવેકાનંદજી સહિત મહાપુરુષોના વિધાનો છે, બહુ નાના નાના વિધાનો એ સરસ રીતે આલેખિત કર્યા. અને પછી પતંગ એણે ઉડાડી અને એણે એવું કહ્યું કે પતંગ જ્યારે કપાશે અને પછી જેના હાથમાં આવશે એમાંથી કોઈ વ્યક્તિને કદાચ પ્રેરિત કરી શકે તો ગમતાનો ગુલાલ કર્યાની સાથે એની સુખાનુભૂતિ આપણને પણ થશે અને આધ્યાત્મિક ઉન્નતિમાં કદાચ અનાયાસે આપણને મદદ મળે એ પ્રકારની શક્યતા પણ એ રીતે ઉજાગર થશે. તો મિત્રો, 2 અઠવાડિયા જાન્યુઆરી 2026ના પસાર થઈ ગયા, ત્યારે તમારી સાથે વાત કરવાની સાથે સાથે આ રસપ્રદ વિચારો તમારી સાથે મેં કર્યા આ સેશન થકી શેર. તો ડાયનેમિક બુક ફેન્સ આપે ઇજન તમને નવા પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં, વાંચતા હો રસપ્રદ કોઈ પુસ્તક કે કરતા હો ચિંતન આધ્યાત્મિક ઉન્નતિ માટે. આપો રજા મને, સલીમ સોમાણીને. આવજો.